વડોદરા ખાતે ડભોઈમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના પગલે ગામોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અને કરાલીપુરા ગામે ઘરોની અંદર નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે। કરાલીપુરા વસાવા ફળિયામાં ઘરની અંદર પાણી ભરાયા છે, ત્યારે લોકોના ઘરમાં પાણી ભરાતા જ ભારે નુકસાન થયું છે અને કરાલીપુરાના લોકો હાલ તંત્રની રાહ જોઈ રહ્યા છે। વસાવા ફળિયામાં પાણી વહેતા જ લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વિગતો વડોદરાથી સામે આવી છે, જ્યાં ડભોઈ ખાતે આવેલા કરાલીપુરા ગામે લોકોના ઘરોની અંદર નદી વહેતી હોય તેવા દ્રશ્યો લાગી રહ્યા છે અને અહીંના સ્થાનિકો બેબસ આંખે તંત્રની રાહ જોઈ રહ્યા છે। સ્થાનિકો ભારે પરેશાન છે। હાલ પરિસ્થિતિ વિકટ બની છે ડભોઈ ખાતે આવેલા કરાલીપુરા ગામે, જ્યાં ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે। તો કરાલીપુરા વસાવા ફળિયામાં ઘરની અંદર પાણી ભરાયા છે, ત્યારે લોકોના ઘરની અંદર પાણી ભરાતા જ ભારે નુકસાન થયું છે ઘર વખરીને અને લોકો તથા પરિવારજનો ભારે પરેશાન થયા છે। ત્યારે બેબસ આંખે લોકો હાલ તંત્રની સહાયની રાહ જોઈ રહ્યા છે। વસાવા ફળિયામાં પાણી વહેતા લોકો ભારે પરેશાન થયા છે, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, ભારે પ્રભાવિત થયું છે અને જાણે જનજીવન થંભી ગયું હોય તેવા દ્રશ્યો કરાલીપુરા ગામેથી સામે આવ્યા છે, જ્યાં પાણી ભરાયા છે અને લોકો આ ભરાયેલા પાણીમાં રહેવા માટે મજબૂર થયા છે। લોકોના આરોગ્ય સામે તથા સુરક્ષા સામે પણ અહીં અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે કરાલીપુરા વસાવા ફળિયામાં ઘરોની અંદર પાણી વહેતા થયા છે, જાણે ઘરોની અંદર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ડભોઈ તાલુકાનું કરાલીપુરા ગામ આવેલું છે, જ્યાં દેવ ડેમમાંથી 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું, જે અત્યારે કરાલીપુરામાં ફરી વળ્યા છે। ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમે જોઈ રહ્યા છો, કરાલીપુરાના દ્રશ્યો જે ઘરની આરપારથી પાણી નીકળી રહ્યા છે। આગળથી લઈને પાછળ સુધી પાણી જ પાણી, આ ઘરની ચારે બાજુ પાણી, ઘરના સામાનો પણ તણાઈ ગયા છે। એવી પરિસ્થિતિમાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે હાલ કરાલીપુરા ગામે, જ્યાં ગ્રામજનો સાથે આપણે સંપર્ક કરીશું, એમની સાથે વાત કરીશું કે શું હાલાકી ભોગવી રહ્યા છે અને એમને કોઈ મદદ મળી છે કે કેમ, એનો સંપર્ક કરીશું। અહીંયા કરાલીપુરા ગામમાં કાલે બપોરના પાણી ઘણા ચડી ગયા છે, જેથી ઘર વખરીનો સામાન પ્લસ ઘરની અંદર ઘણું બધું પાણી ઘૂસી ગયું છે, જે માણસોએ કરાલીપુરાના 90% લોકોએ ખાધું નથી 24 કલાકથી। તો તંત્રને જાણ છે કે થોડી મદદ કરે અને જમવાની સહાય કરે અને જે કંઈ સહાય બનતી હોય તે મદદ કરે। તો આ હતા ગ્રામજનો। ધર્મેન્દ્ર રોહિત, મંતવ્ય ન્યૂઝ, ડભોઈ, વડોદરા।